જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા સિઝનના એકદમ બેસ્ટ અને હેલ્ધી પેંડા. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કેરીમાંથી તો તમે ઘણી બધી રેસીપી બનાવતા હશો, પણ જો આવી રીતે પેંડા બનાવે મહેમાનોને કે પ્રસાદમાં સર્વ કરી લીધા ને તો બધાને નવા યુનિક લાગશે અને માગી માગીને ખાશે અને બહારના પેંડા જેવો જ લુક અને ટેસ્ટ પણ એકદમ નવો અને યુનિક. તો ચાલો બનાવીએ મેંગો પેંડા. તો એના માટે મેં અહીંયા લીધી છે 1 નંગ પાકેલી કેસર કેરી. તો તમે જે પણ કેરી ખાતા હોય ને એવી લેવાની, બને ત્યાં સુધી બહુ ખાટી કેરી ન હોય ને એનું ધ્યાન રાખવાનું. જો ખાટી કેરી હશે ને તો તમારે એમાં શુગરનું પ્રમાણ થોડું વધારે યુઝ કરવું પડશે. હવે કેરી એકદમ સરસ એવી કલરવાળી, એટલે કે પાકેલી એકદમ લાલ જેવી કલરવાળી હોય ને એવી પસંદ કરવાની, એટલે પેંડાનો કલર ખૂબ સરસ આવે. તો અહીંયા આપણે કોઈ કલર એડ નથી કરવાના. તમે જુઓ કેરી કેટલી સરસ પાકેલી છે. બસ કેરીમાંથી આપણે પલ્પને અલગ કરી લેવાનો છે. આ એક કેરીમાંથી ઘણી બધી મીઠાઈ તૈયાર થાય છે, ઢગલાબંધ, એટલે કે થાળી ભરીને તમે મીઠાઈ બનાવી શકશો. અત્યારે પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે, તો પ્રસાદમાં પણ તમે ધરી શકો, મહેમાનો માટે અથવા ગળ્યું ખાવાનું મન થાય ને ત્યારે પણ તમે આ પેંડા બનાવી શકો છો. તો આ રીતે બધા કેરીમાંથી પલ્પને અલગ કરી લીધો. હવે એનો આપણે રસ તૈયાર કરવાનો છે. તો પાણી એડ નથી કરવાનું, દૂધ એડ નથી કરવાનું, અને આપણે એને ડાયરેક્ટ મિક્સર જારમાં એડ કરી અને બ્લેન્ડ કરી લેવાનું છે. એકદમ થીક આપણે એની રસ કરવાનો છે. તો આ રીતે, અને એના બહુ રેસા ના રહે ને એ રીતે કરવાનું, એકદમ સ્મૂથ કરી લેવાનો. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. એ જ મિક્સર જારમાં એડ કરીશું 1 કપ રવો. તો આ મીઠાઈ છે ને આપણે રવા સાથે બનાવીએ છીએ. તમે મિલ્ક પાવડર સાથે પણ બનાવી શકો છો. અને હવે આપણે એને પણ એકદમ ફાઇન પાવડર કરી લેશું. મેં ઝીણો જ રવો લીધો છે, તો પણ એકદમ ફાઇન કરવાનો, જેનાથી આપણી આ જે પેંડાની શેપ છે ને પ્રોપર આવે અને ખાતી વખતે ખબર પણ ના પડે કે આમાં રવો એડ કર્યો છે. સાથે આપણે એડ કરીશું 1 કપ ડેસિકેટેડ કોકોનટ. જો તમારી પાસે સૂકું નાળિયેરનો પાવડર ન હોય તો લીલું નાળિયેર પણ લઈ શકો છો. અને 1 કપ દૂધ. જે વાટકીથી મેં માપ લીધું છે ને એ જ વાટકીથી બધું માપ સરખું મેં લીધું છે. અને તમને નાની વાટકી હોય કે મોટી વાટકી હોય એ રીતે બનાવી શકો છો. આ રીતે પેસ્ટ કરી લેવાની છે. અને હવે આપણે આ પેંડા બનાવવાની શરૂઆત કરીએ. એના માટે આપણે માત્ર 2 ટેબલ સ્પૂન ઘીની જરૂર પડશે. હવે જો ઘી વધારે તમને પસંદ હોય ને તો 3 થી 4 ચમચી જેટલું પણ તમે એડ કરી શકો છો. ઘીને હલકું ગરમ થવા દેશું. પછી જે આપણે રવાનો પાવડર કર્યો છે ને એ એડ કરી દેશું. એકદમ ફાઇન પાવડર મેં કર્યો છે, જેના લીધે એકદમ ફાઇન મીઠાઈ બનશે. બસ હવે આપણે એને સરસ રીતે શેકી લેવાનો છે. દરેક દાણો શેકાઈ જાય, હલકો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી, બિલકુલ કાચો ના રહેવો જોઈએ. તો તમે પાકેલી કેરીમાંથી કોઈ આવી મીઠાઈ ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને જો આવી અવનવી પાકેલી કેરીની કોઈ રેસીપી તમારે જોવી હોય ને તો પણ મને કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. હવે અહીંયા તમે જુઓ રવાને શેકાતા 4 થી 5 મિનિટનો સમય લાગશે. હલકો બદામી કલરનો થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો થોડો ડાર્ક કલર આવશે ને તો પણ કોઈ ટેન્શન નથી, કારણ કે આપણે એમાં મેંગોનો પલ્પ એડ કરવાના છે ને એના લીધે સરસ એવો કલર આવી જશે. તો બિલકુલ કાચો ના રહેવા દેતા, સરસ આવો શેકી લેજો. અને ગેસની ફ્લેમ એકદમ હવે લો કરી દેવાની જ્યારે રવો શેકાઈ જાય ને ત્યારે. અને બને ત્યાં સુધી આ રીતે સરસ રીતે શેકી અને પછી તમે જો ગેસની ફ્લેમ બંધ કરી દો ને તો પણ ચાલે, પણ બિલકુલ આપણે એને લો પર રાખવાની છે. હું લો ફ્લેમ ઉપર જ રાખું છું. 1/4 કપ ખાંડ એડ કરી દેશું. સ્વીટનર તમે ઓછી કે વધારે એડ કરી શકો છો. તૈયાર કરેલું નાળિયેરવાળું મિક્સર એડ કરી થોડી વાર માટે ચલાવતા રહેશું. પેન એકદમ ગરમ છે, ગેસની ફ્લેમ લો છે, એટલે સરસ રીતે તમે શાંતિથી મિક્સ કરી શકશો. અને આ રીતે મિક્સ કરશો ને એટલે રવાનો દરેક દાણો છે ને એ ફૂલી જશે. તો મિક્સ કરતી વખતે થોડી આપણે સ્પીડ રાખવાની, જેના લીધે રવો છે ને નીચે બેસી ના જાય અને સરસ એવું મિક્સ થાય બધું મિક્સર, અને જે દૂધનો ભાગ છે ને એ પણ બળી જાય. તો આ મીઠાઈ છે ને એ ફ્રીજમાં તમે 8 થી 10 દિવસ રાખીને સ્ટોર કરશો ને તો પણ નહીં ખરાબ થાય અને તમે એને ખાઈ શકશો અને આનંદ માણી શકશો. બસ આ રીતે સરસ એવું મિક્સ કરી દેવાનું. હવે આપણે એડ કરવાની છે કેરી. તો અહીંયા તમે જુઓ વાટકીના માપથી જોઈએ ને તો 3/4 કપ જેટલો રસ તૈયાર થયો છે, એ પણ મિક્સ કરી દઈશું. હવે જો અહીંયા તમને કોઈ ફ્લેવર પસંદ હોય ને તો તમારે આ સમયે એડ કરી દેવાની અને એને પણ સરસ એવી મિક્સ કરી દેવાની. હું ઓરિજિનલ મેંગો ફ્લેવર જ રાખું છું, એટલે કોઈ પણ જાતના ફ્લેવર એડ નથી કરતી.
સરસ રીતે મિક્સ કરી દેવાનું, એટલે પ્રોપર સરસ રવામાં કલર આવી જશે. તો તમને એવું થશે કે આ તો રવાનો શીરો જ થયો ને. ના, હજી આપણે આમાં એક વસ્તુ એવી એડ કરશું જેનાથી તમને પેંડાનો જ ટેસ્ટ આવશે અને એકદમ નવી મીઠાઈ લાગશે અને ખાતી વખતે પણ એકદમ નવી જ લાગશે. તો તમે જુઓ એકદમ સરસ મિક્સ થઈ ગયું અને કલર પણ કેટલો સરસ આવ્યો છે. બસ આ રીતે પ્રોપર સરસ મિક્સ થઈ જાય, બધું દૂધ અને કેરીનો રસ બળી જાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે અને થોડું આપણે થીક થવા દેવાનું છે, એકદમ નરમ નથી રાખવાનું. એટલે આ રીતે કન્ટિન્યુઅસલી 2 થી 3 મિનિટ આપણે ચલાવવાનું છે. હવે જુઓ તમે, અહીંયા આપણે શેપ આપીએ ને તો આ રીતનો શેપ આવી જાય છે. બસ ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે અને બસ હવે આપણે તરત જ એને નીચે ઉતારી લેશું. અને જે મીઠાઈ બનાવી છે એના માટે આપણે આ મિશ્રણને ઠંડુ કરવું ખૂબ જ જરૂરી છે. તો એના માટે આપણે મોટું વાસણ લેશું, એમાં બધું જ મિશ્રણ આ રીતે કાઢી લેશું અને પંખા નીચે આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. તો એમ જ તમે ઠંડુ પણ કરી શકો. થોડું આ રીતે સ્પ્રેડ કરી લેશું જેનાથી જલ્દીથી ઠંડુ થઈ જાય. હાથથી ટચ કરી શકે ને એટલું ઠંડુ કરવાનું છે. તો 5 મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. 5 મિનિટ પછી હું તમને બતાવીશ. 5 મિનિટ પછી તમે જુઓ, હું આ રીતે ટચ કરું ને તો બિલકુલ મને ગરમ નથી લાગતું. હવે પેંડા જેવો ટેસ્ટ આપવા માટે આપણે એડ કરીશું 1/4 કપથી થોડો વધારે મિલ્ક પાવડર. જો તમને વધારે પસંદ હોય તો તમે અડધા કપ જેટલો પણ એડ કરી શકો છો. અને મિલ્ક પાવડરને સરસ રીતે મિક્સ કરવાનું. બહુ ગરમ હશે ને તો એમાં ગાંઠા પડી જશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઠંડુ કર્યા પછી જ મિક્સ કરવાનું છે અને સરસ એવું મિક્સ કરવાનું. નીચેના ભાગમાં થોડું હલકું ગરમ લાગતું હતું, એટલે આ રીતે પ્રોપર મેં મિક્સ કરી લીધું. તમે જુઓ પરફેક્ટ શેપ આવી ગયો ને. બસ હવે એમાંથી તમે મનગમતા શેપમાં આમાંથી મીઠાઈ તૈયાર કરી શકશો. અને તમને આ મીઠાઈમાં તમને ખબર પણ નહીં પડે, નારિયેળની ફ્લેવર આવશે, સાથે મિલ્ક પાવડરની એક સ્પેશિયલ ફ્લેવર આવશે અને રવાની પણ ફ્લેવર આવશે. તો એકદમ નવા સ્વાદ સાથે આ મીઠાઈ રેડી થશે. તો હું બસ સિમ્પલ પેંડાનો શેપ આપું છું. આ રીતે ઉપરથી સ્મૂથ કરી લેશું, સાઈડથી પણ સ્મૂથ કરી લેશું. આ રીતે થોડું હથેળીમાં ફેરવશો ને એટલે પેંડા જેવો શેપ આવી જશે અને આ રીતે પણ તમે કરી શકો છો. તો છે ને એકદમ પરફેક્ટ શેપ આવી ગયો ને, એકદમ સ્મૂથ કરી લેવાનું અને આ જ રીતે બાકીના બધા જ બનાવી રેડી કરી લેવાના. તો મેં બધા જ બનાવી લીધા. તમે જુઓ થાળી ભરીને બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાના. તો હું અહીંયા પિસ્તાની કતરણ અને રોઝ પેટલથી ગાર્નિશ કરું છું. બંનેનો કલર કોમ્બિનેશન સરસ લાગશે અને ખાતી વખતે તમને કંઈક નવી યુનિક મીઠાઈ લાગશે. તો આ રેસીપી જો તમે ક્યારે આવી રીતે પાકેલી કેરીમાંથી ટ્રાય ના કરી હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે અને પ્રસાદમાં ધરી શકો, મહેમાનો આવે ત્યારે સર્વ કરી શકો. તો આ રેસીપી ટ્રાય કરજો. મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.